તુલસી વિવાહ કરવામાં આવે છે. ઘણા ઠેકાણે આ તુલસી વિવાહનો પ્રસંગ લગ્ન પ્રસંગની માફક ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વ્રત દરેક સ્ત્રી પુરુષ કરી શકે છે. ઘણા આ દિવસે ઉપવાસ કરે છે. તુલસી વિવાહ થયા પછી ચોમાસામાં બંધ પડેલા લગ્ન શરૂ થાય છે. લગ્ન દેવ અગ્નિની સાક્ષીએ કરવામાં આવે છે. દેવ પોઢી એકાદશીએ દેવો પોઢી જાય અને દેવ ઉઠી એકાદશીએ પાછા જાગે છે. તે દરમિયાન દેવની સાક્ષીનો લાભ ન મળે. દેવની સાક્ષી વિના કરેલું કોઈ પણ કાર્ય સફળ થતું નથી.